નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારીઓ વચ્ચે અંબાણી પરિવારના લગ્નના કાર્ડ પણ વહેંચવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે બધાની વચ્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની કંકોત્રી ખાસ ચર્ચાનો વિષય બની ગયું છે. કારણ કે તેમની આ લગ્ન કંકોત્રીમાં સોનાની મૂર્તિઓ તેમજ ચાંદીનું મંદિર સુંદરતા અને ભવ્યતાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જે સંપત્તિ અને સાંસ્કૃતિક વારસો બંનેનું મિશ્રણ કરે છે. તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ તેની ફિયાન્સે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અને હવે અનંત રાધિકાના લગ્નના કાર્ડની એક ઝલક પણ સામે આવી છે. અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટના લગ્નની કંકોત્રી સ્મૃતિ રાકેશે તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં અનંત રાધિકાના લગ્નની કંકોત્રીમાં મહેમાનો માટે ખાસ ભેટ પણ આપવામાં આવી છે. લાલ બોક્સમાં ચાંદીનું મંદિર હતું, જેમાં ભગવાન ગણપતિ, રાધા કૃષ્ણ અને દેવી દુર્ગાની સોનાની મૂર્તિઓ હતી. આ કાર્ડ સાથે ચાંદીની પેટી પણ આપવામાં આવી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું કાર્ડ ભક્તિ અને પરંપરાથી ભરેલું હતું. શેર કરેલા વિડીયોમાં એવું જોઈ શકાય છે કે બોક્સ ખોલતાની સાથે જ હિન્દી મંત્રો વાગવા લાગ્યા છે અને કાર્ડમાં અલગ અલગ કાર્યોની માહિતી આપવામાં આવી છે. તો આ સિવાય લગ્નના કાર્ડમાં એક રૂમાલ પણ જોવા મળ્યો હતો, જેના પર અનંત રાધિકાના નામના પહેલા અક્ષર એટલે કે A અને R લખેલા હતા. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.